નમસ્કાર મિત્રો, શિક્ષણ ટીપ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાઠિયાવાડી વિદુર એવા કેકા શાસ્ત્રીને। એમનું પૂરું નામ છે કેશવરાવ કાશીરામ શાસ્ત્રી અથવા ટૂંકાક્ષરોમાં એમને કેકા શાસ્ત્રી નામથી ઓળખવામાં આવે છે। તેઓ બહુશ્રુત વિદ્વાન હતા। કેશવરાવ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે 28 જુલાઈ 1905ના રોજ થયેલો। તેમનું મૂળ વતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું પસવારી ગામ હતું। તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા। મહામહિમોપાધ્યાય, બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામથી તેઓ ઓળખાતા। તેઓ પાંડિત્યની પરાકાષ્ઠાએ પહોંચેલા। તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ડોક્ટરેટ એટલે કે PhD માટેના માન્ય ગાઈડ પણ હતા। તેઓ મહામહિમોપાધ્યાય અને શુદ્ધાદ્વૈતાલંકારની પદવીથી સન્માનિત થયેલા। તેમણે 240 જેટલા પુસ્તકો, 1500 લેખ લખ્યા છે અને સાથોસાથ 19 વિદ્યાર્થીઓને PhD માટે માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક સભ્ય પણ હતા। 1985માં તેમણે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા। આ ઉપરાંત પુરાતત્વવિદ પણ હતા। કચ્છમાં લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી ખાપરા ખોડિયાની 2 ગુફાની શોધ ઈસવીસન 1967માં કરેલી છે। તેમનું સર્જન જોઈએ તો પહેલું ભાષાશાસ્ત્ર અને વ્યાકરણની દ્રષ્ટિએ જોઈ લઈએ તો વ્યાકરણ અને ભાષાશાસ્ત્રમાં એમણે અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષા લેખન, ગુજરાતી વાક વિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગ્વિભવ। કોષની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી ભાષાનો લઘુ કોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, બૃહદ ગુજરાતી કોષ ખંડ। ઇતિહાસને લગતું ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ। સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ અસાંજો કચ્છ અતીતને આરે। એમનું સંપાદન જોઈએ તો ગોપાલદાસ કૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વર કૃત ભાગવત સ્કંદ 1-2, ભીમકૃત પ્રબોધ પ્રકાશ, દયારામ કૃત ભક્તિપોષણ, હાર સમયના પદ અને હારમાળા, શ્રી કૃષ્ણ સ્તવનાવલી, બ્રહ્મવાદ પ્રવેશિકા, શ્રી મહાપ્રભુ સ્તુતિ મુક્તાવલી, નરસિંહ મહેતા કૃત રાસ સહસ્ત્રપદી, અસાહિત કૃત હંસાવલી, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરું। વ્યક્તિ વિશેષ તરીકે એમના નાટકો જોઈએ તો અજય ગૌરીશંકર અને બીજી એકાંકીઓ, ખંદાન લોહી। ચરિત્ર જોઈએ તો આપણા કવિઓ, આપણા સારસ્વતો। સંસ્કૃતમાં સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ, અમરકોશ, વનોદિકોશ, સિદ્ધાંત રહસ્ય। અનુવાદ પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરતનાટ્યશાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસના નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર। અંગ્રેજીમાં સ્ટ્રક્ચરલ બિલ ઓફ અ થીસીસ। એમને વ્યક્તિ વિશેષ તરીકે સન્માન મળેલા છે તે આપણે જોઈ લઈએ। 1952માં તેમને રંજીતરાવ સુવર્ણચંદ્રક મળેલું છે। 1966માં વિદ્યા વાચસ્પતિની પદવી અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણના હસ્તે। 1966માં મહિમોપાધ્યાય ભારતી પરિષદ પ્રયાગ તરફથી। 1976માં પદ્મશ્રી ભારત સરકાર તરફથી। તેઓ 9 સપ્ટેમ્બર 2006ના રોજ 101 વર્ષની ઉંમરે અવસાન પામ્યા। થેન્ક યુ।